નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન આપણો જે પાઠ ચાલે છે બીજો પર્યાવરણીય પ્રદૂષણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે માનવીને પોતાના વિકાસનો સંપૂર્ણ અધિકાર છે અને જેના કારણે માનવી અત્યારે દિન પ્રતિદિન વિજ્ઞાન ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરતો રહ્યો છે. અને એ પ્રગતિની અંદર ક્યાંક ને ક્યાંક જાણે અજાણે એ પર્યાવરણને પ્રદૂષણ કરે છે, એટલે કે પ્રદૂષિત કરે છે. એ પર્યાવરણ એટલે કયા? તો આપણે જે 4 આવરણો વિશે ભણી ગયા છીએ: વાતાવરણ, જલાવરણ, જીવાવરણ અને મૃદાવરણ. મૃદાવરણ એટલે કે પૃથ્વીની ઉપરની સપાટીનો જે પોપડો છે એ આપણે જે પ્રદૂષણ કરીએ છીએ એટલે કે ભૂમિ પ્રદૂષણ. આપણી આજુબાજુ જે આવરણ છે એટલે કે આપણી આજુબાજુ જોવા મળતું જે હવાનું આવરણ છે એને આપણે જે વાતાવરણ કહીએ છીએ, એને આપણે ક્યાંક ને ક્યાંક ડીઝલ, પેટ્રોલ અથવા ફટાકડા ફોડીને અથવા તો વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ભળે છે પ્રદૂષણના કારણે, એના કારણે આપણે ક્યાંક જોઈએ છીએ કે વાતાવરણ પ્રદૂષિત થાય છે. એ જ રીતે આપણે જોઈએ હવાનું પ્રદૂષણ. તો હવાનું પ્રદૂષણ એટલે શું? તો આપણી આજુબાજુ જે જંગલો હતા એ ધીમે ધીમે કપાતા જાય છે અને એના કારણે જે રેત ઉડે છે એ હવામાં પડે છે, એના કારણે પણ હવાનું પ્રદૂષણ થાય છે. ડીઝલ, પેટ્રોલના જે સાધનો જે છે એના કારણે જે ધુમાડો નીકળે છે એ ધુમાડાના કારણે પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર એ હવા ભળે છે, માટે હવા પ્રદૂષિત થાય છે. તો આ જે હવા જે છે એ પ્રદૂષિત થાય છે, એના કારણે માનવીને શ્વાસ લેવામાં ઘણી વખત તકલીફ પડે છે. એના કારણે દમ, હાંફણ, અસ્થમા જેવા રોગો પણ થાય છે. તો આ હવાનું પ્રદૂષણ માનવી કેવી રીતે ઘટાડી શકે? તો આપણે સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જેવા સાધનો એટલે કે પેટ્રોલ, ડીઝલની જગ્યાએ એનો ઉપયોગ કરીએ. વૃક્ષો જે છે એ વધારે વાવીએ અને જરૂર પડે જ આપણે 2 વ્હીલર કે 4 વ્હીલર સાધનનો ઉપયોગ કરીએ. આપણે આનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો જ હવાનું પ્રદૂષણ જે છે એ ઘટશે અથવા એમ કહી શકાય કે આપણે એને રોકી શકીશું. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી જળ પ્રદૂષણની. અત્યારે આપણે ચર્ચા કરવાની છે હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન. એર પોલ્યુશન માટે જવાબદાર જે છે એમાં ક્યાંક ને ક્યાંક માનવી છે. માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે આપણે ઇલેક્ટ્રોનિક્સ અને જે સાધનોનો એટલે કે વાહન વ્યવહાર સ્થળાંતર કરવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે આપણે સ્થળાંતર કરીએ છીએ, વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ, તે પણ ક્યાંક ને ક્યાંક વધારે અંશે જવાબદાર છે એમ આપણે કહી શકીએ છીએ. એ પછી આપણે જે નકામો કચરો બાળીએ છીએ, એ નકામો કચરો જે છે એ વાતાવરણની અંદર ધુમાડો પેદા કરે છે. એ પછી આપણે પ્લાસ્ટિક જે છે એ પણ બાળીએ છીએ, એના કારણે પણ વાતાવરણની અંદર ધુમાડો થાય છે. ગામડાઓની અંદર ચૂલા બનાવીને જે રસોઈ કરવામાં આવે છે એ ચૂલાનો જે ધુમાડો છે એ પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ભળે છે. એ સિવાય સૌથી વધારે જો હવાના પ્રદૂષણ માટે જવાબદાર હોય તો એ કારખાના અથવા ઉદ્યોગો છે. એવા ઉદ્યોગો છે કે જેની ચીમની એટલે કે ધુમાડો કાઢવા માટે જે બનાવેલું હોય એમાંથી જે ધુમાડો નીકળે છે એનું અંતર ઓછું હોય અથવા સદંતર જો ધુમાડો નીકળતો હોય તો એ કાળો ધુમાડો વાતાવરણ સાથે ભળીને હવાને પ્રદૂષિત કરે છે. અને આ ઔદ્યોગિક એકમોની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક એ કેમિકલ્સ અથવા જે ધુમાડો એ ભળે છે, એના કારણે લોકોની આંખો બળે છે. આવા કેટલાક આપણે સમાચારો ટીવીમાં પણ જોતા હોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈએ હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન. પાણીની જેમ હવા પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. જગત એટલે કે વિશ્વની અંદર માનવીએ જાણે અજાણે જે પ્રવૃત્તિઓ કરી છે એના કારણે પાણીની જેમ હવા પ્રદૂષણે પણ એક મોટી સમસ્યા ઊભી કરી છે, જેના કારણે આપણને શુદ્ધ ઓક્સિજન મળતો નથી. એટલે લોકો સવારે વહેલી સવારે અને સાંજે બાગ બગીચામાં ફરતા આપણે જોઈએ છીએ. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારો તો ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકસ્યા છે. તો આપણે જોઈએ દાખલા તરીકે વાપી અથવા અંકલેશ્વર.
તો કેમિકલ ઉદ્યોગ જ વિકસ્યો છે, મોરબી તો ટેક્સટાઇલ ઉદ્યોગ જ વિકસ્યો છે. તો આવા ચોક્કસ પ્રકારના શહેરો અને ચોક્કસ પ્રકારના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે આ ઉદ્યોગો વિકસ્યા છે એમાં આપણે વાપી અથવા અંકલેશ્વરની વાત કરીએ તો જે કેમિકલ ઉદ્યોગ છે એ વાતાવરણની અંદર એની ગંધ એ જ્યારે ભળે છે ત્યારે માનવીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ક્યાંક ને ક્યાંક શ્વસન તંત્રના જે અવયવો છે એને વધારે નુકસાન પહોંચાડે છે. એમાં ખાસ કરીને ફેફસાને. આ ઉદ્યોગો પછી છોડવામાં આવતો ગેસ ધુમાડો હવામાં પડે છે અને હવાનું પ્રદૂષણ થાય છે. ભૂતકાળની અંદર આપણે ભોપાલ ગેસ દુર્ઘટના વિશે પણ ભણી ગયા છીએ અને તમે સાંભળ્યું પણ હશે. તો આ જ્યારે હવામાં પડે છે ત્યારે ઝેરી વાયુ એ માનવીના અને પશુ પ્રાણીઓના શ્વાસોશ્વાસમાં જ્યારે આવે છે ત્યારે આપણું જે શ્વસન તંત્ર છે એને ટેવાયેલું નથી અથવા એ સહન કરી શકતું નથી. માટે ગુંગળાઈને અથવા શ્વાસ લેવાની અંદર તકલીફ પડવાથી માનવી અને પશુ પ્રાણીના મૃત્યુ થાય છે. પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે હવામાં પડે છે એટલે કે આ બધા વાયુઓએ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગ માટે પણ વૈશ્વિક તાપ વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. કારણ કે વાતાવરણમાં આ વાયુનું પ્રમાણ જ્યારે વધે છે ત્યારે ગરમીનું પ્રમાણ વધે છે અને ગરમીનું પ્રમાણ જ્યારે વધે છે એની સાથે સાથે હવામાં આ રજકણો રહે છે જેના કારણે હવા પણ પ્રદૂષિત થાય છે. એમાં ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને આપણે બધા ઝેરી વાયુઓ કહી શકીએ છીએ, જેથી આવા વાયુઓ ભળવાથી પ્રદૂષણ થાય છે. જંગલો પણ વધારે પ્રમાણમાં કપાતા હોવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. જંગલો જે છે વરસાદ લાવવામાં મદદ કરે છે, વૃક્ષો જે છે એ ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. એટલે કે વાતાવરણ શુદ્ધ કરવાનું કામ જે જંગલો અથવા વૃક્ષો કરતા હતા એ વૃક્ષો દિન પ્રતિદિન કપાતા જાય છે, ઘટતા જાય છે અને કોન્ક્રીટનું જંગલ ઊભું થતું જાય છે. પરિણામે આ જંગલો કપાતા ઓક્સિજન ઓછો મળે છે, કાર્બન ડાયોક્સાઇડનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે દિન પ્રતિદિન પ્રદૂષણની માત્રામાં વધારો થતો જાય છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા જે ધૂળના રજકણો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડે છે, વાતાવરણની અંદર ભળે છે એટલે કે વાતાવરણને અશુદ્ધ કરે છે. એ ધૂળના રજકણો પણ જવાબદાર છે. એ ઓછા વૃક્ષો અને ઓછી વનસ્પતિના કારણે આ થાય છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ વધવા લાગ્યું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થાય છે. અને ટૂંકા પ્રશ્નની અંદર ખાલી જગ્યામાં ખાસ પૂછાતા હોય એવા કે હવાના પ્રદૂષણથી કઈ કઈ બીમારીઓ થાય છે, તો ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. એટલે કે થોડેક પગથિયા ચડતા અથવા દાદર ચડતા માટે ઘણા લોકોને શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થઈ જાય છે અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા તો એમને શ્વાસ લેવા માટે પણ મશીન રાખવું પડે. આવી પરિસ્થિતિ પેદા થાય એટલે કે ફેફસાની બીમારી, દમ અને હાંફણ, અસ્થમા જેવા રોગો પણ થાય છે. હવામાં ઉડતા રજકણોથી શરદી, ઉધરસ અને ખાંસી થાય છે. શરદી, ઉધરસ અને ખાંસી એ શરીર માટે રોગોનું મૂળ છે. શરદી, ઉધરસ અને ખાંસી થાય એટલે તમને બીજા રોગો થવાના શક્યતાઓ વધી જાય છે. માટે આ જે હવાની અંદર ધૂળના રજકણો છે એ ક્યાંક ને ક્યાંક શરદી, ઉધરસ અને ખાંસી ફેલાવે છે, જે ચેપી રોગો છે. એટલે કે આપણને થઈ હોય તો આપણા રજકણો છીંક ખાવાથી કે ખાંસી ખાવાથી બીજાને થઈ શકે છે. એટલે કે આ ચેપી રોગો જે છે એ આ રજકણોથી થાય છે. ટૂંકમાં હવાનું પ્રદૂષણ જ્યારે જ્યારે ખૂબ જ વધે છે ત્યારે માનવી અને પશુ પ્રાણીને જીવન જીવવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. પરંતુ છેવટે આપણે જવાબદાર છીએ હવાનું એટલે કે એર પોલ્યુશન વધારવા માટે. હવે આપણે જોઈએ કે એર પોલ્યુશન ઘટાડવા માટે શું કરી શકાય. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે શું કરી શકાય, તો આપણે જોઈએ તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે જે ઉદ્યોગો છે એના ઉપર કડકપણે અમલ કરીને, ચુસ્તપણે એનો અમલ કરી અને નીતિ નિયમો મુજબ જ ઉદ્યોગોને મંજૂરી આપવી જોઈએ.
વધારે પ્રમાણમાં જો ધુમાડો કાઢતું હોય અથવા એર પોલ્યુશન કરતું હોય અથવા કેમિકલ છોડતું હોય તો એને બંધ કરી દેવો જોઈએ અથવા તો દંડ કરી અને એને બંધ કરવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ યોગ્ય પ્રમાણમાં નીકળે એટલે કે એનું શુદ્ધિકરણ વધારે થાય અને ઝેરી વાયુ વાતાવરણની અંદર ઓછો પડે એવા અત્યંત આધુનિક ટેકનોલોજી વાળા સાધનો વિકસાવવા જોઈએ. અને લોકોમાં પર્યાવરણીય જાગૃતિ માટેના અભિયાનો ચલાવવા જોઈએ. લોકોને કહેવું જોઈએ કે આ કરવાથી આ થાય છે અને આ કરવાથી આ ફાયદો થાય છે, ત્યારે લોકો સમજશે. એટલે કે પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજી અથવા ઇલેક્ટ્રિક સાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, ધુમાડો ઓછો કરવો જોઈએ, કચરો બાળવો ન જોઈએ. આવી જે સમજ છે એ લોકોને ઘરે ઘરે જઈ અથવા સમાચાર માધ્યમો, ટેલિવિઝન માધ્યમો, સોશિયલ મીડિયા કે અન્ય મારફતે લોકોમાં જાગૃતિ લાવવા માટેનું કામ જે છે એ કરવું જોઈએ. એના માટે પર્યાવરણીય જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. જે ઉદ્યોગો વધારે પડતું પોલ્યુશન એટલે કે એર પોલ્યુશન કરે છે એમને દંડ કરવો જોઈએ અથવા એમનું જે પરમિશન જે છે એ લઈ લેવું જોઈએ. પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત સીએનજી અને પીએનજી નો ઉપયોગ કરવો જોઈએ, જે વાતાવરણની અંદર ધુમાડો ઓછો કરે છે અને પ્રદૂષણ મુક્ત જે છે તે. વાહનોનો પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ ફરજિયાતપણે હોવું જોઈએ. એટલે કે પીયુસી વગરનું જે સાધનો હોય એને ડિટેલ કરી લેવા જોઈએ અથવા 6 મહિને 12 મહિને ફરજિયાત પીયુસી નું ચેકિંગ થવું જોઈએ. તો આપણે આ જોયું કે હવા પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ. હવા પ્રદૂષણ અટકાવવા માટે માનવીએ જ પોતાની પ્રવૃત્તિઓમાં સુધાર લાવી લોકોને સમજાવવા જોઈએ. ત્યારે જ એર પોલ્યુશન એટલે કે હવાનું પોલ્યુશન છે એ ઘટી શકે છે. નહીં તો જેમ જેમ વસ્તી વધારો થાય છે તેમ તેમ લોકોની જરૂરિયાતો વધે છે. લોકોની જરૂરિયાતો વધે છે તેમ લોકો આ બધી જે ચીજ વસ્તુઓ છે એનો વધારે પડતો ઉપયોગ કરે છે અને વધારે પડતા ઉપયોગના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણે પર્યાવરણને નુકસાન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, એ પ્રદૂષણ આપણે કેવી રીતે ઘટાડી શકીએ છીએ. વધુ અભ્યાસ માટે તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, તમારે નોટબુકમાં લખી શકો છો. નેક્સ્ટ પછીના વિડીયોમાં જોઈશું.